2027 વિધાનસભાની ચૂંટણી આવે એની પહેલા જે પ્રમાણે આપણે જોયું હતું કે પાટીદાર સમાજ એકઠો થયો હતો અને હવે એ બાદ કોળી સમાજ પણ કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે। થોડા દિવસ અગાઉ કોળી સમાજની એક બેઠક મળી હતી જેની અંદર ઘણા બધા અગત્યના નિર્ણય કરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ખાસ કરીને 2027ને લઈને અત્યારથી જ ક્યાંક કોળી સમાજ વધારે એક્ટિવ થતો હોય એવું લાગી રહ્યું છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોળી સમાજ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। તેની સાથે જો વાત કરવામાં આવે 2027 વિધાનસભાની, તો 2027 વિધાનસભાને લઈને ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ એકઠો જોવા મળે છે। ઘણી બધી બેઠકો થઈ હતી, ઘણી બધી મિટિંગો થઈ હતી, એની અંદર રાજકારણની ઘણી બધી વાતો કરવામાં આવી હતી। તેની સાથે પાટીદાર સમાજની સાથે જે અન્યાય થઈ રહેલા છે એ પણ દરેક વાત કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક હવે 2027ને લઈને ધીરે ધીરે કોળી સમાજ પણ ક્યાંક ભેગો થતો હોય એવું લાગી રહ્યું છે। વિગતે ચર્ચા કરીએ કે સમગ્ર વિષય શું છે। પાટીદાર સમાજ બાદ હવે ગુજરાતમાં કોળી સમાજ પણ જાગ્યો છે। ગાંધીનગરમાં ભારતીય કોળી યુવા સંગઠનની બેઠક યોજાઈ હતી, જેમાં રાજકીય અને સામાજિક પ્રભુત્વના મુદ્દા પર ચર્ચા થઈ હતી। ગુજરાત કોળી સમાજના અધ્યક્ષ હીરા સોલંકી પણ હાજર રહ્યા હતા અને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજની બેઠક મળી હતી। અખિલ ભારતીય કોળી યુવા સંગઠનની મળેલી બેઠક અંતર્ગત પ્રદેશ કારોબારી મીટિંગનું આયોજન કરાયું હતું અને આ મીટિંગની અંદર રાજકીય સામાજિક પ્રભુત્વના મુદ્દાઓ છે તેની ચર્ચા કરવામાં આવી હતી। એટલે ખાસ કરીને જે છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ ભેગો થઈ રહ્યો છે આગામી 2027 માટે થઈને, એવી જ રીતે હવે ક્યાંક કોળી સમાજ પણ જાગ્યો છે। એમની સાથે પણ જે અન્યાય થઈ રહેલા છે અને ખાસ કરીને જે કોળી સમાજનું મતોની અંદર પ્રભુત્વ રહેલું છે એ જ દરેક વાતને લઈને હવે કોળી સમાજ દ્વારા પણ ગાંધીનગરની અંદર એક મહત્વની બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકની અંદર ઘણા બધા અગત્યના નિર્ણય પણ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને જો આગળ સમજવાનો પ્રયત્ન કરીએ તો આ મીટિંગમાં રાજકીય અને સામાજિક પ્રભુત્વના બંને મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી। એટલે ખાસ કરીને જે અત્યારે હાલ રાજકારણની અંદર પણ કોળી સમાજ એક્ટિવ દેખાઈ રહ્યો છે એ વાતને લઈને પણ અહીં વાતચીત કરવામાં આવી હતી ને સામાજિક મુદ્દાઓ કેટલા બધા અન્યાય થઈ રહેલા છે એ પણ દરેક વાતને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ કરવામાં આવી હતી। ખાસ કરીને બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકી, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મનુ ચાવડા હાજર રહ્યા હતા। આ બેઠકમાં યુવાનોને સંગઠિત કરવા, સમાજને મજબૂત કરવાની ચર્ચા કરાઈ હતી। આ સાથે સમાજમાં શૈક્ષણિક અને સામાજિક અને આર્થિક રીતે યુવાનોને મજબૂત કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી। કોળી સમાજે યુપીએસસી અને જીપીએસસીમાં ભરતી અંગે પણ સવાલો ઊભા કર્યા હતા। વિવિધ પ્રશ્નોને લઈને કોળી સમાજના સરકારમાં રજૂઆત કરશે તેવું પણ ક્યાંક નક્કી કરાયું છે। તેની સાથે બેઠકમાં કેટલાક જિલ્લાઓમાં સમાજના સભ્યો છે એ લોકોને જવાબદારી સોંપવામાં આવી છે અને હવે દર 3 મહિને સમાજની કારોબારી બેઠક મળીને વિવિધ મુદ્દા ઉપર ચર્ચાઓ કરશે તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં કોળી સમાજની બિઝનેસ સમિટ પણ થઈ શકે છે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને આ વાતને લઈને હીરા સોલંકી એવું પણ કહ્યું હતું આ વખતે ગાંધીનગર પસંદ કર્યું છે, કેટલાક જિલ્લાઓમાં સંગઠનમાં હોદ્દા આપવાના બાકી છે તેની જાહેરાત જોવા મળશે અને આ સિવાય સમાજને એકત્રિત કરવા માટે પણ આ બેઠક છે। કચ્છના યુવાનો પણ બેઠકમાં આવ્યા હતા અને ખાસ કરીને ઘણી બધી એવી બાબતો છે કે જેનું હવે આગામી સમયમાં ધ્યાન રાખવામાં આવશે। તેની સાથે આ બેઠકની અંદર જો સામાજિક બાબતોની વાત કરવામાં આવે તો જિલ્લા, તાલુકા અને ગામમાં સમાજ મજબૂત બને, કોરીવાદ સહિતના મુદ્દાઓ છે, યુપીએસસી અને જીપીએસસી અન્ય ભરતીમાં અન્યાય થાય તેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી। પ્રદેશ યુવા અધ્યક્ષ દિવેશ ચાવડાએ પણ ક્યાંક કહ્યું હતું કે પરીક્ષા અને ભરતીમાં અન્યાય થઈ રહ્યો છે તેની રજૂઆત સરકારમાં કરાવશે, જેના વિષયને લઈને પણ ક્યાંક ચર્ચા કરવામાં આવી હતી ને ખાસ કરીને અને ક્યાંક હવે આગામી સમયમાં કોળી સમાજ છે એ પણ કોઈક નવા જૂની કરી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। જે પ્રમાણે આપણે જોયું હતું થોડા સમય અગાઉ કે કોળી સમાજના ઘણા બધા લોકો છે એ લોકો કોંગ્રેસની અંદર જોડાયા હતા, જો કે એ બાદ પણ ઘણા બધા નવા ખુલાસા થયા હતા અને ક્યાંક ને ક્યાંક થોડા સમય અગાઉ એવી પણ ચર્ચાઓ સામે આવી હતી કે 2027ને લઈને કોળી સમાજ પોતાની એક નવી પાર્ટી લઈને આવશે એવી પણ ક્યાંક વિગતો સામે આવી હતી, પરંતુ ક્યાંક હવે કોળી સમાજ છે એ નવા જૂની કરવાના મૂડમાં છે ને 2027ની પહેલા જ કોળી સમાજ દ્વારા કંઈક ને કંઈક નવું કરવામાં આવશે એવા એંધાણ પણ દેખાઈ રહ્યા છે। ખાસ કરીને જે મેં આગળ કોંગ્રેસની વાત કરી એ પ્રમાણે કે હવે ઘણા બધા એવા લોકો છે જે લોકો કોંગ્રેસની અંદર જોડાઈ શકે છે એવી શક્યતાઓ પણ સામે આવી છે। मैं गुजरात कोली ठाकुर सेना प्रमुख जयेश ठाकुर, मेरी राहुल गांधी जी से गुजारिश है कि जो गुजरात में कांग्रेस का पद और गुजरात के सीएम का फेस कोली ठाकुर समाज में से किसी एक का आप जाहिर करें तो गुजरात में जो भी कोली ठाकुर समाज है
वो पूरा कांग्रेस के साथ जुड़ जाएगा और ओबीसी समाज तो हमारे साथ आते ही है। तो अगर कोली ठाकुर समाज के फेस को एक बार फिर वापस आप जाहिर करो तो जैसे माधव सिंह सोलंकी सीएम बने थे वैसे ही 2027 में पूरा कोली ठाकुर समाज कांग्रेस को जीताने की पूरी कोशिश कर देगा, क्योंकि गुजरात में 2.5 करोड़ कोली ठाकुर समाज है। गुजरात में पहले नंबर पर हमारा कोली ठाकुर समाज आता है। तो आपसे हमारी गुजारिश है कि गुजरात के प्रमुख में गुजरात के सीएम फेस हमारे कोली ठाकुर समाज में से किसी एक का जाहिर करें। એટલે ખાસ કરીને હવે ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવી શકે છે। 2027ની પહેલા જ ક્યાંક કોળી સમાજ નવાજૂની કરી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। જે પ્રમાણે કોંગ્રેસ વિશેની વાત કરવામાં આવી, કોંગ્રેસમાં પણ જોડાઈ શકે છે ઘણા બધા કોળી સમાજના લોકો, એવી પણ શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।